નમસ્કાર બાળકો, આજે આપણે ગયા વિડીયોની થિયરીઓના MCQ શીખવાના છીએ. ગયા વિડીયોમાં આપણે 2 પોઈન્ટ શીખ્યા હતા બેટા. ક્ષારનું જળ વિભાજન અને બીજું છે બફર દ્રાવણ. આ 2 પોઈન્ટ ઉપર શીખ્યા હતા. ઓકે, તો સ્ટાર્ટ કરું છું. પહેલા જ પ્રકારનો MCQ. આપણે વારે વારે પ્રશ્ન નહીં લખવા પડે. પહેલા પ્રકારનો MCQ કે ક્ષારને ઓળખો. ક્ષારને ઓળખોનો શું મતલબ બેટા? ક્ષારને ઓળખો એટલે ક્ષાર તમારો જે છે એ ક્ષાર કેવો છે, એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે, ઓળખવાનું શીખવાડે. તો સમજો કે તમને અહીંયા NaCl આપ્યું, તો કેવી રીતે ઓળખશો કે આ એસિડિક છે કે બેઝિક છે? તો આ કઈ 2 વસ્તુઓથી બન્યો જુઓ તમે. NaOH એટલે પ્રબળ બેઝ અને HCl એટલે પ્રબળ એસિડ. બંને પ્રબળ હોય તો ક્ષાર કેવો કહેવાશે બેટા? તટસ્થ કહેવાશે. બરાબર? આ રીતે જેટલા પણ તમારા મગજમાં હોય બધા. પછી હું તમને થોડા સેલ્ફ આપું છું. હવે ધારો કે તમને આવું આપ્યું CH3COONA, તો આના 2 ભાગ પાડી દો. ચલો, 2 ભાગ કયા પડશે? CH3COOH વત્તા NaOH. તો આ તમે જાણો છો કે આ નિર્બળ એસિડ છે અને આ પ્રબળ બેઝ છે. તો બેઝ પ્રબળ છે એટલે આ ક્ષાર કેવો કહેવાશે? બેઝિક કહેવાશે. બરાબર? હવે આવું હોય NH4Cl. NH4Cl માં 2 વસ્તુનો સરવાળો થાય. NH4Cl માં 2 વસ્તુ. કઈ 2 વસ્તુ આવશે? તો NH4OH વત્તા HCl. તો NH4OH વત્તા HCl એટલે આ નિર્બળ બેઝ છે અને આ પ્રબળ એસિડ છે. તો નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ. તો એસિડ પ્રબળ છે એટલે આ ક્ષાર સ્વભાવે એસિડિક થશે. બરાબર છે ને? એકદમ સરળ. હવે આ રીતે હોય જો CH3COO NH4. તો ઓળખો. તો આના 2 ભાગ પાડીશું બેટા. CH3COOH વત્તા NH4OH. બરાબર? તો આ તમારો નિર્બળ એસિડ છે અને આ તમારું પ્રબળ બેઝ છે. નિર્બળ બેઝ છે. બંને નિર્બળ છે એટલે અંતિમ લગભગ આ ક્ષાર તટસ્થતાની નજીક હોય. ઓકે, ચલો બીજા કેટલાક ઉદાહરણ શીખીએ. આવું આપ્યું, સમજી લો. આ બધા MCQ જ છે, પણ આપણે શું કર્યું? પ્રશ્ન વારે વારે લખવો ના પડે અને વધારે પ્રશ્નો આપણે સોલ્વ કરી શકીએ એના માટે. NH4 twice CO3. તો આ શેનાથી બનેલો કહેવાય? NH4 એટલે NH4OH. NH4OH એટલે નિર્બળ બેઝ પ્લસ CO3. CO3 એટલે H2CO3 નો ભાગ છે. H2CO3 નો ભાગ હોવાથી એ નિર્બળ એસિડ છે. એટલે બંને નિર્બળ હોય તો અંતિમ દ્રાવણ કેવું થાય? તટસ્થ થાય. બંને નિર્બળ હોય તો અંતિમ દ્રાવણ તટસ્થ થાય. ઓકે, ચલો બીજું ઉદાહરણ આપણે કોઈ એક લઈએ. Na2CO3. ચલો, Na એટલે NaOH અને CO3 એટલે H2CO3. તો આ આપણે જાણીએ છીએ આ પ્રબળ બેઝ છે અને આ નિર્બળ એસિડ છે. તો બંનેમાંથી પ્રબળ કોણ? બેઝ. એટલે અંતિમ ક્ષાર તમારો કેવો આવશે? બેઝિક ક્ષાર
આવી રીતે ઓળખવાનું પૂછાતું હોય. ચલો હવે આવું આવે Na3PO4, તો શું આવશે? તો Na3PO4 એટલે આ NaOH થયો અને PO4 એટલે H3PO4 માંથી નીકળ્યો. ઓકે, તો આ ગણાશે પ્રબળ બેઝમાં અને આ ગણાશે નિર્બળ એસિડમાં. એટલે બંનેમાં આ બેઝ પ્રબળ એટલે અહીંયા બેઝિક બફર કહેવાશે. સ્ક્રીનશોટ લેવો હોય તો લેતા રહેજો. હજી આપણે MCQ ઘણા બધા શીખવાના છે. સ્ક્રીનશોટ લેતા રહેજો તમે. ઓકે, હવે તમને થોડા સેલ્ફ આપું છું. તમારે જવાબ યુટ્યુબની કોમેન્ટમાં મને લખવાના છે. બરાબર? થોડા મૂકું છું, એ તમારે જાતે વિચારવાના છે. K2CO3 પહેલો, પછી બીજો આપણે લઈએ NH4NO3, આ ક્ષાર શેનો છે? પછી NaNO3. તો આ ત્રણ ક્ષાર અનુક્રમે શેના છે? એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે, એની તમારે માહિતી આપવાની છે. બરાબર? હવે આપણે વાત કરીએ ક્ષારના જળ વિભાજનમાં સૂત્રોની. તો સૂત્રોની જો હું વાત કરું, સૂત્રો, તો સૂત્રોની અંદર ક્ષારના જળ વિભાજનમાં કયા સૂત્રો લાગુ પડે? તો ક્ષારનું જળ વિભાજન થાય એટલે કેટલા અંશે થયું? પૂરેપૂરું ના થાય. ધારો કે આપણે અહીંયા લીધું CH3COONA, આનું તમે જળ વિભાજન કરો, રિવર્સિબલ થાય અને અહીંયા તમને CH3COOH અને NaOH મળે. તો અહીંયા તમે જે આ ક્ષારનું જળ વિભાજન કર્યું એમાં ક્ષાર પૂરેપૂરો નથી તૂટતો. જેમ આપણે યાદ હોય તો નિર્બળ એસિડ હોય તો નિર્બળ એસિડ કેટલા ટકા તૂટતો હતો? તો નિર્બળ એસિડ કેટલા ટકા તૂટતો હતો એનો એક આપણે આયનીકરણ અંશ એવો શબ્દ વાપર્યો હતો જેને આપણે આલ્ફા કહેતા હતા. તો અહીંયા તમારે આવશે જળ વિભાજન અંશ. કભી કેટલી વાર એને પ્રક્રિયા કરી તો ત્યાં આયનીકરણ અંશ હતો, અહીંયા જળ વિભાજન અંશ છે. આ જળ વિભાજન અંશની સંજ્ઞા આવશે બેટા H. જળ વિભાજન અંશની સંજ્ઞા H. આયનીકરણ અંશમાં આલ્ફા હતો, જળ વિભાજન અંશમાં H છે. પછી ત્યાં હતો આ એસિડનો આયનીકરણ અચળાંક, અહીંયા આવશે જળ વિભાજન અચળાંક. અને જળ વિભાજન અચળાંકની સંજ્ઞા થશે, ત્યાં Ka હતું તો અહીંયા થશે KH. બરાબર? તો આપણે આના સૂત્રો સમજવાના છે. ક્લિયર કરી લો મગજમાં. ફરીથી કહી દઉં, એસિડ બેઝની થિયરીમાં અહીંયા તમારે આયનીકરણ અંશ શબ્દ હતો, તો આયનીકરણ અંશ માટે તમારે અહીંયા આલ્ફા લાગતો હતો અને આયનીકરણ અચળાંક માટે Ka લાગતો હતો. પણ જો પાણી આવે છે તો પાણી માટે જળ વિભાજન અંશ H લેવાય છે અને જળ વિભાજન અચળાંક KH આવે છે. તો આના આધારે આપણે સૂત્રો તારવીએ છીએ. બરાબર? રેડી? ચાલો, સૂત્રો. સૌથી પહેલા આપણે પોઈન્ટ કરીએ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ. પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ. ઓકે, આ પહેલા આના સૂત્રો એ ઘણીવાર MCQમાં પૂછાતા હોય છે. તો પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ કયા કયા ઉદાહરણો એ તો આપણે જાણીએ છીએ. તો સૌથી પહેલો પ્રશ્ન મારો તમને એ થશે કે આ ક્ષાર કેવો હશે? તો આ ક્ષાર જોઈને જ ખબર પડી જાય, પહેલો જ પ્રશ્નનો જવાબ કે આ પ્રબળ છે એટલે આ ક્ષાર
એસિડિક હશે. એસિડિક હોવાથી આનો પીએચ <<7 આવશે. આના જળ વિભાજન અચળાંક કે એચનું સૂત્ર આવશે KW એટલે પાણીનો આયનીય ગુણાકાર, અને આ બંનેમાંથી જે નિર્બળ હોય એ નીચે આવે KW/KB. નિર્બળ બેઝ તો બેઝનો વિયોજન અચળાંક નીચે. બીજું સૂત્ર તો તમને ખબર જ છે, ત્યાં હતું Ka બરાબર α²C, તો અહીંયા KH બરાબર h²C આવશે, જ્યાં C એટલે સાંદ્રતા. હવે Hનું સૂત્ર પૂછે તો Hનું સૂત્ર શું થશે? KH/C, અને સ્ક્વેર નીકળી જાય એટલે સામે રૂટ થઈ જાય. આ રીતે થાય. બરાબર. હવે પીએચનું સૂત્ર પૂછે તો પીએચ બરાબર કેવી રીતે આવશે? તો 7. પીએચ <7 છે. <7નો મતલબ થયો કે પીએચનું જે સૂત્ર આવશે એમાં 7 માઇનસ આવશે. આ રીતે 7 માઇનસ. પીએચ <7નો મતલબ 7 કરતાં ઓછું, 1/2, અને અંદર આવશે PKB, કારણ કે અહીંયા KB છે ને, PKB પ્લસ log C. આ રીતે આવશે. બરાબર. તો એકદમ સહેલો કોન્સેપ્ટ છે. ચલો હવે આપણે બીજો પોઈન્ટ લઈએ. તો 3 સૂત્રો તમારે દરેકમાં લખવાના આવશે. બીજું સૂત્ર લઈએ જેમાં નિર્બળ એસિડ વાપરીએ અને પ્રબળ બેઝ લઈએ. ઓકે, તો નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ લો તો પહેલો જ MCQ શું થાય બેટા? ક્ષાર કયો બનશે બોલો? તો આ પ્રબળ છે એટલે ક્ષાર તમારો બેઝિક બનશે, અને ક્ષાર જો બેઝિક બને તો pH નું મૂલ્ય 7 કરતાં વધી જાય. સૂત્ર આવશે KH બરાબર KW, તો ઉપર આવશે જ. હવે આ વખતે બંનેમાં નિર્બળ કોણ છે? તો એસિડ, તો છેદમાં આવશે તમારે KA, KW/KA બરાબર. સૂત્ર લાગશે h²× C. તો H બરાબર √KH/C આવશે. આ તો કોમન રહેશે. હવે સૂત્ર જુઓ, pH બરાબર, હવે બેટા અહીંયા તમે જુઓ તો pH નું મૂલ્ય 7 કરતાં વધારે છે, એટલે અહીંયા આવશે 7+. ખબર પડી? 7 કરતાં વધારે હોવાથી સૂત્રમાં 7+ કરવાનું. 7+ વચ્ચે અહીંયા 1/2 આવશે. હવે નિર્બળ એસિડ છે Ka, એટલે અહીંયા આવશે PKA પ્લસ log C. વારંવાર કહું છું બેટા, જ્યાં C છે એનો મતલબ સાંદ્રતા છે. હું સૂત્રો ઘોકતો નથી, ક્લીન મને ખબર પડે એ રીતે જ લખું છું. જેમ કે અહીંયા તમે જુઓ pH 7 કરતાં ઓછો છે એનો મતલબ 7 માઇનસ સમથિંગ થશે, અને અહીંયા pH 7 કરતાં વધારે છે એનો મતલબ તે 7 કરતાં વધારે એટલે પ્લસ આવશે. પછી આ PKB લેવા કે PKA લેવા તો અહીંયા જોવાનું, KB છે તો PKB લઈ લેવાના અને log C ઉમેરવાના. એ રીતે આમાં થશે. હવે સૌથી વધારે પૂછાતો પ્રશ્ન એની ચર્ચા કરીએ, એટલે એ સૂત્ર લાગુ કરીએ. આ સ્ક્રીનશોટ તમારે લેવા હોય તો લેતા રહેજો ભાઈ. અહીંયા તમને નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ આપે. નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ, તો આ કયા પ્રકારનો ક્ષાર બને? ઓકે, તો આમાં ક્ષાર બનશે, કયો ક્ષાર બનશે? તો આ બેઝિક લગભગ તટસ્થ ક્ષાર બનશે, એટલે આનો pH નિયરલી 7 થઈ જશે. સૂત્ર આવશે KH બરાબર KW. હવે શું થવાનું? તો હવે તમારી જોડે બંને નિર્બળ છે, એટલે અહીંયા K પણ આવશે અને KB પણ આવશે. આગળ તો તમે બધું જાણો જ છો. અને આનો pH આવશે 7+,
1/2. હવે બંને નિર્બળ છે એટલે બંને લેવા પડશે, પીકે અને પીકેબી વચ્ચે માઇનસ. બરાબર, એટલે જો આ પદ મોટું હશે, ધન હશે, જો પીકે એ માઇનસ પીકેબી ધન આવે તો આ પદ ધન થાય એટલે એ આની અંદર ઉમેરાય એટલે પીએચ ગ્રેટર ધેન 7 આવે. તો કેવો ક્ષાર બની જાય? થોડીક વાર માટે બેઝિક ક્ષાર બની જાય. બરાબર, પણ જો પી કે એ માઇનસ પી કે બી નું મૂલ્ય લેસ ધેન 0 હોય, એટલે આ મૂલ્ય ઋણ હોય, તો એ 7માંથી બાદ થશે એટલે એનો પીએચ 7 કરતાં ઓછો આવે. તો એવા દ્રાવણો થોડાક સ્વભાવે એસિડ હોય. અને જો પી કે એ માઇનસ પી કે બી બરાબર 0 આવે, બરાબર, એટલે આ પદ આખું 0 થઈ ગયું, તો તમારો પીએચ બરાબર 7 આવે. તો લગભગ આ પ્રક્રિયા તટસ્થ બની જાય, સોરી, આ ક્ષાર તટસ્થ બની જાય. બોલો, ક્ષારના જળ વિભાજનના સૂત્રો ક્લિયર? 1 મિનિટમાં જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય, તકલીફ ના પડે. ચલો, હવે આપણે એમસીક્યુ તરફ આગળ વધીએ. બધા સૂત્રો અને આગળ જે એમસીક્યુ મારે શીખવાડવા હતા એ બધા એમસીક્યુ થઈ ચૂક્યા છે. બરાબર, તો એમસીક્યુ સ્ટાર્ટ કરું ફરીથી. એમસીક્યુ પોઈન્ટ છે કે બે ક્ષાર કે એ અને કે બીના જળ વિભાજન અચળાંક. કે એ બે ક્ષાર છે અને કે બીના જળ વિભાજન અચળાંક, જળ વિભાજન અચળાંક અનુક્રમે 10⁻8 અને 10⁻6 છે. તો તેના નિર્બળ એસિડ, એટલે આના એસિડ નિર્બળ છે, તેના નિર્બળ એસિડ HA અને HB ના વિયોજન અચળાંક, આ ક્ષારના વિયોજન અચળાંક છે. બરાબર, 10⁻2 હોય તો એસિડિક પ્રબળતા જણાવો. બરાબર, તો સૂત્ર લાગશે આપણી જોડે KH બરાબર KW/KA. તો KA બરાબર શું સૂત્ર આવશે? KW/KH. હવે તમે HA માટે લગાડો તો HA માટે KW નું મૂલ્ય ફિક્સ છે 10⁻14 અને KH એના માટે આપ્યો છે, KA માટે KH આપ્યો 10⁻8 એટલે જવાબ આવ્યો 10⁻6. અને HB માટે આપ્યો, બરાબર, HB માટે આપશે ફરીથી આ જ સૂત્ર 10⁻14 ભાગ્યા, હવે HB માટે કેટલો છે? 10⁻6. આ લાઈનની જરૂર નથી, આપણે આ લાઈન તમે કેન્સલ કરી દો તો ચાલશે, જરૂર નથી આ. તો આ જવાબ આવ્યો 10⁻8. તો આ એસિડ અચળાંક આવ્યો ને, એસિડ અચળાંક. હવે આપણે જાણીએ છીએ, આગળ મેં કહ્યું છે, જેમ કે વધારે તેમ એસિડિક પ્રબળતા વધારે. કે વધારે તો એસિડિક પ્રબળતા વધારે. તો આ બેમાં કોનો કે વધારે છે? બોલો, HA નો. તો અહીંયા આવશે HA ઇઝ ગ્રેટર ધેન HB. ઓકે, પહેલો એમસીક્યુ ક્લિયર? વેરી ઇઝી એમસીક્યુ. ચલો આગળ એમસીક્યુ શીખીએ. CH3COOH અને NH4OH ના આયનીકરણ અચળાંક
આયનીકરણ અચળાંક અનુક્રમે 4.74 અને 4.76 અચળાંક આપણને આ સ્વરૂપમાં આપેલો છે, પી કે સ્વરૂપમાં, બરાબર. કે સ્વરૂપમાં નથી, કે ઉપરથી પી કે આપણે શોધ્યો છે. તો અંતિમ દ્રાવણની પીએચ જણાવો. તો અંતિમ દ્રાવણની આપણે પીએચ શોધવી હોય તો સૌથી પહેલા આપણે એ જોવું પડશે કે CH3COOH શું છે. તો CH3COOH એ નિર્બળ એસિડ છે. CH3COOH એ નિર્બળ એસિડ છે, બરાબર. અને NH4OH એ નિર્બળ બેઝ છે. બંને નિર્બળ હોય તો પીએચ નું સૂત્ર આવે 7+, યાદ કરો હમણાં જ શીખવાડ્યું, 1/2 pKa માઇનસ pKb. pK અને pKb સ્વરૂપમાં છે. આ pKa કહેવાય અને આ pKb કહેવાય, કારણ કે બેઝ માટે છે ને, એટલે 7+1/2. pKa આપ્યો છે 4.74 અને માઇનસ આ આપ્યો છે 4.76. આનું સાદુરૂપ તમે આપી દો એ તમારો જવાબ થઈ જશે. એટલે 7+1/2 અહીંયા થશે 0.02, એટલે માઇનસમાં, એટલે 7 માઇનસ 0.01 એટલે 6.99. આ કંઈક જવાબ આવે. ઓકે, વેરી ઇઝી ક્વેશ્ચન. તો ક્ષારના જળ વિભાજનમાં મોટાભાગે એ જ પૂછાશે જે બહુ નોર્મલ એમસીક્યુ હોય, બાકી તમને સૂત્રો આવડવા જોઈએ. ચલો હવે એક એવો પ્રશ્ન આપણે મૂકીએ જેથી તમને વધારે નોલેજ મળે. તમને એમ કે નીચેનામાંથી કયો ક્ષાર ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. ઓકે, અને ઓપ્શન આપ્યા, ભૂરા લિટમસને લાલ બનાવે છે. તો NaCl આપ્યો હોય, CH3COONA આપ્યો હોય, CH3COONH4 આપ્યા હોય અને D NH4Cl આપ્યા છે, બરાબર. તો જવાબ શું આવશે? તો જવાબ બહુ મસ્ત વિચારવા લાયક જવાબ છે બેટા, કે અહીંયા તમારે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. તો ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે તો મતલબ તમારો ક્ષાર કેવો હોવો જોઈએ? તો એસિડિક હોવો જોઈએ, એસિડિક ક્ષાર હોવો જોઈએ. તો એસિડિક ક્ષાર માટે તમારે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ જોવા પડે. તો અહીંયા તમારી જોડે જે NH4Cl છે એમાં તમે જોશો તો NH4OH વત્તા HCl, મતલબ પ્રબળ એસિડ આવ્યો અને નિર્બળ બેઝ આવ્યો. તો આ ક્ષાર સ્વભાવે એસિડિક છે, અને જે ક્ષાર સ્વભાવે એસિડિક હોય એ જ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવી શકે, બરાબર. એટલે મોટાભાગે આપણે એવા જ પ્રશ્નો પૂછાતા હોય છે જે તમારા મગજને વ્યવસ્થિત વિચારતા કરી મૂકે, બરાબર. એમને કોઈ મતલબ નથી. ઓકે, હવે આપણે વાત કરીએ એક સરસ બીજા પ્રશ્નની. એસિટિક એસિડ MCQ છે.
એસિટિક એસિડ અને સોડિયમ એસિટેટ ના મિશ્રણમાં ક્ષાર અને તેના એસિડની સાંદ્રતાનો ગુણોત્તર 10 ગણો કરતા પીએચમાં શું ફરક પડે? ઓપ્શન 1 જેટલો વધે, ઓપ્શન બી 1 જેટલો ઘટે, ઓપ્શન સી 1/10 થાય અને ડી 10 ગણો થાય. સૌથી પહેલા તો આ પ્રશ્નને તમારે સમજવો પડશે. અમુક કે શું સાહેબ સમજવાનું વારે વારે, તો જો એસિટિક એસિડ એટલે CH3COOH અને એમાં તમે ક્ષાર નાખ્યો સોડિયમ એસિટેટ એટલે આ થયો સોડિયમ અને આ થયો એસિટેટ. તો આ નિર્બળ એસિડ છે અને આ નિર્બળ એસિડમાંથી બનેલો ક્ષાર છે. એટલે ક્ષાર અને એસિડ કે ક્ષાર અને બેઝ ભેગા થાય તો બફર દ્રાવણ બને બેટા. એટલે આ દાખલો બફરનો છે એ મને ખબર પડી ગઈ. દાખલો બફર દ્રાવણનો છે એ મને ખ્યાલ આવી ગયો. બરાબર, કારણ કે જો બફરનો ના હોય સિમ્પલ છે, આપણને ખબર પડી જ જાય. નિર્બળ એસિડ અને તો અહીંયા સૂત્ર આવશે પીએચ બરાબર પીએચના સૂત્રો જે આપણે શું કહેવાય બફર દ્રાવણની અંદર શીખ્યા હતા એ. તો નિર્બળ એસિડ છે એટલે અહીંયા આવશે PKA પ્લસ લોગ ક્ષારની સાંદ્રતા ઉપર અને એસિડની સાંદ્રતા નીચે. બરાબર, તો હવે સૂત્રમાં આપણે વિચાર કરીએ તો પીએચ બરાબર તમારું સમીકરણ 1 થઈ ગયું. પીએચ બરાબર PKA પ્લસ લોગ. હવે રકમ વાંચો તો શું કહ્યું છે? રકમમાં ક્ષાર અને એસિડની સાંદ્રતાનો ગુણોત્તર 10 ગણો કર્યો. એટલે જે હતો એનો 10 ગણો એટલે 10 થશે. અહીંયા 10 ગણો કર્યો હોવાથી 10 ગણો કર્યો હોવાથી તો જવાબ અહીંયા આવશે PKA પ્લસ લોગ 10 એટલે જવાબ આવશે 1. મતલબ જવાબ શું આવ્યો તમારો અહીંયા? તો આન્સર આવી ગયો તમારો એ, કારણ કે 1 જેટલો પીએચ તમારો વધે છે. બરાબર, તો બહુ જ સહેલા પ્રશ્નો છે બેટા. હવે તમને લેવલ 1 અને લેવલ 2માંથી આ ટોપિકના આપણે MCQ આપી દઈએ. હવે એક જ લેક્ચરનું કામ બાકી રહ્યું એટલે ટોપિક આપણા સંતુલન ચેપ્ટરના ટોપિક બધા પૂરા થઈ જશે. ઓકે, તો લેવલ 1માં આના આધારિત પ્રશ્નો આપણે લેવા હોય લેવલ 1માંથી તો અગિયારમો આવશે. લેવલ 1માં 11મો, છઠ્ઠો લેવલ 1માં હું 27મો, વીસમો, આ થયા લેવલ 1ના દાખલા. લેવલ 2ની વાત કરીએ. લેવલ 2માં બીજો, ચોથો, 11મો એમાં પણ, 5મો, 6
40 42 બફરનો દાખલો છે. તો આટલા પ્રશ્નો તમારા અને 48 આટલા પ્રશ્નો તમારા જાતે કરવાના આયા. બરાબર. ચલો આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ.